રાજ્યમાં કમોસમી વરસાદે આફત સર્જી છે। ખેતરો ડૂબ્યા છે, ઘરો પાણીમાં ગરકાવ છે। ત્યારે ગ્રાઉન્ડ ઝીરો પર ઉતરી છે ભૂપેન્દ્ર પટેલ સરકાર। સરકારના વિવિધ મંત્રીઓ અલગ અલગ વિસ્તારમાં ફરી લોકોને મળી રહ્યા છે। અસરગ્રસ્ત વિસ્તારમાં લોકોને સાંત્વના આપી રહ્યા છે। સરકાર ખાસ સંદેશ શું આપી રહી છે, જોઈએ ખાસ અહેવાલમાં। રાજ્યમાં કમોસમી વરસાદ આફત બનીને વરસ્યો છે, પરંતુ આ વખતે સરકાર એક્શન મોડમાં છે। મુખ્યમંત્રીની સૂચનાથી મંત્રીઓ મેદાનમાં ઉતરી ગયા છે અને અસરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિની જાત તપાસ કરી રહ્યા છે। ભાવનગરથી લઈને ગીર સોમનાથ, અમરેલીથી લઈને તાપી સુધી વરસાદે જીવતર અસ્તવ્યસ્ત કરી દીધું છે, પરંતુ રાજ્ય સરકારે તાત્કાલિક કમાન સંભાળી। કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ભાવનગર જિલ્લામાં પહોંચીને ખેડૂતોની સ્થિતિ જાણી, ખેતરોમાં ઊભા પાકને થયેલા નુકસાનની માહિતી દીધી અને અધિકારીઓ સાથે તાત્કાલિક રાહત પગલાંની સમીક્ષા કરી। કુદરત રૂઠતી હોય છે ત્યારે આપણે જાણીએ છીએ કે ખૂબ મુશ્કેલી હોય છે, પણ સરકાર તરીકે સધિયારો આપવા, સમજવા અને કેવી રીતે એને સધિયારો આપીને સહયોગી થઈ શકાય એ માટે થઈને માત્ર 5 જિલ્લા પૂરતા નીકળ્યા છીએ જ્યાં વધારે વરસાદ છે, પણ તમામ જિલ્લાના અહેવાલ, તમામ રિપોર્ટો, પ્રાથમિક અહેવાલો એ પણ મુખ્યમંત્રીશ્રીએ તાત્કાલિક સૂચના આપી છે। એ આખા સ્ટેટ મોનિટરિંગ સેલમાં ઉપર નજર રાખી રહ્યા છે। તો બીજી બાજુ કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા અને પ્રદ્યુમન વાજા ગીર સોમનાથ જિલ્લા પહોંચ્યા, જ્યાં અસરગ્રસ્ત ગામોમાં જઈને લોકો સાથે સીધો સંવાદ કર્યો અને તાત્કાલિક મદદની ખાતરી આપી। આજે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી અને એમાં પ્રતિનિધિરૂપ અમુક ગામોને અમે વિગતવાર સર્વે કર્યો છે। અહીંયા સૌરાષ્ટ્રમાં કદાચ ગીર સોમનાથ જિલ્લામાં સૌથી વધારે વરસાદ, કમોસમી વરસાદ પડ્યો છે। 8 ઇંચથી માંડીને 15 ઇંચ સુધીનો વરસાદ અહીંયા છેલ્લા 4 દિવસમાં નોંધાયેલો છે। એને કારણે ખાસ કરીને જે મગફળીનો પાક છે એને ભારે નુકસાન થયું છે। રાજ્ય કક્ષાના મંત્રી કૌશિક વેકરિયા પણ અમરેલી જિલ્લામાં ગ્રાઉન્ડ ઝીરો પર ઉતરેલા જોવા મળ્યા। વરસાદથી ખસ્તા થયેલા રસ્તાઓ વચ્ચે પણ તેઓ લોકોને મળ્યા અને પરિસ્થિતિની સમીક્ષા કરી। સરકાર ખૂબ પોઝિટિવલી અને સારી રીતે જે રીતની મુસીબત ખેડૂત ઉપર આવી છે એમાં સરકાર મદદ કરવા માટે પૂરેપૂરી રીતે તૈયારી પણ બતાવી છે। તમામ અધિકારીઓને સૂચના આપી અને આખા જિલ્લાની અંદર જે રીતે કમોસમી વરસાદ થયો છે અને ખેડૂતોને જે રીતે નુકસાની થઈ છે એમાં સરકાર પૂરેપૂરી મદદ પણ કરવાની છે। આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ અને રાજ્ય કક્ષાના મંત્રી જયરામ ગામી તાપી જિલ્લામાં પહોંચ્યા, અસરગ્રસ્ત પરિવારોની વેદના સાંભળી અને ખાતરી આપી કે સરકાર આ મુશ્કેલ સમયે જનતાની સાથે ખભેથી ખભે મિલાવીને ઊભી છે। વધારે કરીને ડાંગરને ખૂબ મોટું નુકસાન છે, મરચી, કપાસ અને લીલા શાકભાજી, તો અનેક પાકોને નુકસાન થયું છે। કલેક્ટર કચેરીની અંદર કલેક્ટરશ્રી, ડીડીઓશ્રી, અન્ય અધિકારીઓ, ખેતીવાડીના અધિકારીઓ સાથે પણ બેઠક કરી સમીક્ષા કરીને એનો પૂરો હજુ પણ વ્યવસ્થિત રીતે સર્વે કરાવીશું, પણ જેટલા પણ જે આંકડા આવ્યા છે એના આધારે ઘણું મોટું નુકસાન છે। એક તરફ આફત, પરંતુ બીજી તરફ રાહતનો અભિગમ। સરકારની ટીમ મેદાનમાં છે, રાહત કામો ઝડપથી આગળ વધી રહી છે અને સંદેશ આપવાનો પ્રયાસ કરાયો છે કે જનતા એકલી નથી, સરકાર સાથે છે।